હવે વાત કરીશું કે વરસાદ આવ્યો પણ તેની સાથે સામે આવી બેદરકારી। સુરતમાં વરસેલા વરસાદે માત્ર રસ્તા પર જ નહીં પણ અનેક પરિવારોના સપનાઓ પણ વહાવી દીધા છે। આજે સુરતના અનેક ઘરોમાં વરસાદનું પાણી નથી પરંતુ આંસુઓનો દરિયો વહી રહ્યો છે। 14 મોત, 14 પરિવારોનો આક્રંદ અને એક જ સવાલ, આ મોત માટે શું જવાબદાર કોણ? શું આ માત્ર કુદરતી આફત હતી કે પછી બેદરકાર તંત્રની આવી ઘટનાઓને આમંત્રણ આપ્યું? કોઈ પિતા પોતાના 6 વર્ષના દીકરાને અનાથ છોડી ગયો તો ક્યાંક 2 માસૂમ બાળકો ખુલ્લા ખાડામાં સમાઈ ગયા। આ માત્ર આંકડા નથી, આ એવી ચીસો છે જે આજે પણ અનેક ઘરોમાં ગુંજી રહી છે। શહેરમાં અત્યાર સુધી 14 લોકોના મોત થઈ ગયા છે। દરેક મૃત્યુ પાછળ એક પરિવાર છે, એક અધૂરી જિંદગી છે અને એક એવો સવાલ છે જે આખા તંત્ર સામે ઊભો છે। મોટા વરાછાના અલ્પેશ દેસાઈ ખાડીના પ્રચંડ વહેણમાં તણાઈ ગયા। પરિવારનો આક્ષેપ છે કે જો સમયસર બચાવ કામગીરી શરૂ થઈ હોત તો કદાચ આજે તેઓ જીવતા હોત, પરંતુ તંત્ર ક્યારે જાગશે તેના પર સૌ કોઈની નજર છે। તંત્ર ત્યારે જ જાગ્યું જ્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું। એક પત્નીનો સહારો છીનવાઈ ગયો અને માત્ર 6 વર્ષનો દીકરો પિતાના પ્રેમથી વંચિત બન્યો છે। બીજી તરફ સચિનની મહાવીર સોસાયટીમાં વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડાએ 2 નિર્દોષ બાળકોને ગળી લીધા છે। 8 વર્ષના કૃષ્ણા અને શ્રેયા રમતા રમતા મોતના ખાડામાં ઉતરી ગયા। પરિવારનો આક્ષેપ છે કે ગયા વર્ષથી ખાડો ખુલ્લો જ પડ્યો હતો, છતાં કોઈ જવાબદાર વ્યક્તિએ તેને પૂરવાની જરૂરી સમજ ન દર્શાવી। એક બેદરકારીએ 2 પરિવારની આખી દુનિયા ઉજાડી નાખી છે। આ દુર્ઘટનાઓ કુદરતી આફતને નથી કહી શકાય, કારણ કે આ માનવ સર્જિત બેદરકારીનું પરિણામ જ છે। જો ખાડા સમયસર પૂર્યા હોત, જો રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ હોત તો શું આમાંથી કેટલાકના જીવ આજે બચી શક્યા હોત? જોઈએ વરસાદની આ વિનાશક અને દર્દનાક હકીકત, પીડિત પરિવારોની વ્યથા, તંત્રની જવાબદારી, બેદરકારીના પુરાવા અને એ કડવું સત્ય। મારું બાળક મને દર વખતે પૂછે છે મારા ડેડી ક્યારે આવશે। સરકારને પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ ફોન કરે તો એમને હેલ્પમાં હાજર રહેવું જોઈએ અને કોઈ મોટા વ્યક્તિ ફોન કરે તો જ આવે છે, એનું કારણ શું? ત્યાં એક વ્યક્તિ પૂરમાં તણાઈ જતા તેની શોધખોળ કરતા આજરોજ તેની બોડી ગરીબ પરિવાર કઈ રીતે આનું પોષણ કરશે? હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મારું માણસ અને મારા બાળકને હું કહું, મારું બાળક મને દર વખતે પૂછે છે મારા ડેડી ક્યારે આવશે। એટલું જ કહું છું કે તમે જ્યારે ચૂંટણી હોય ત્યારે બધું કહો છો સારું ને અમે દેશ માટે આ કરશું તે કરશું, પણ અત્યારે જો આવા બધા યુવા પેઢી જોવાનું વયા જાય છે તોય તમે કોઈ તંત્ર કે કોઈ ધ્યાન તો દેતા નથી। અને જ્યારે ચૂંટણી હોય ત્યારે બોલો છો કે અમે આ કરી દેશું, આ કરી દેશું, કે અમે ઊભા છીએ તમારી માટે, તો આ બધું શું છે? જો તો ખરા આ ગરીબ પરિવાર કઈ રીતે આનું પોષણ કરશે કે કઈ રીતે પેટ પોષણ? અવડો બાબો 6 વર્ષનો બાબો છે અને આવા વડીલો દાદા ને બા છે એની જોડે, તો એ લોકો કઈ રીતે પૂરું કરી શકશે? સુરતમાં દર વર્ષે ખાડીપુર આવે છે અને જે પ્રકારની તારાજી સર્જે છે, પરંતુ આ વખતે જે પ્રકારે વરસાદ પડ્યો અને જે રીતે ખાડીએ એટલે કે અત્યાર સુધીમાં જે રીતે વરસાદ અને ખાસ કરીને પૂરમાં તણાવાના કારણે 14 લોકોને ભરખી ગયો છે, ત્યારે અત્યારે સુરતમાં જે રીતે 14 લોકોએ આવા પૂરમાં જે ભોગ બન્યા છે, ત્યારે અત્યારે સુરતમાં એક પરિવાર છે રત્ન કલાકાર અને તેઓ મૂળ અમરેલી જિલ્લાના
અલ્પેશભાઈ દેસાઈ છે તે ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ અને આ પ્રમાણે અત્યારે તેમના ઘરે જે રીતે શોકમય વાતાવરણ છે, પરંતુ જે રીતે વરસાદની આફતમાં આખું જે તંત્ર હતું તે શું કરતું હતું, એટલે અનેક સવાલો છે તે ચોક્કસ ઊભા થઈ જાય છે. કારણ કે કુદરતનો કહેર કરવો કે તંત્રની બેદરકારી, એટલે કોના કારણે આખી ઘટના બની છે તેના ઉપર સૌ કોઈની એક જ વાત છે કે આખી બેદરકારી કોની છે. ત્યારે અહીંથી પરિવાર સાથે જ વાત કરીશું. શું કહેવું છે તેમનું, શું કહેશો, કઈ રીતની આખી ઘટના અલ્પેશભાઈ સાથે બની હતી, ક્યારે ગયા હતા અને કેવી રીતે આખું? આ ઘટના છે 9 વાગ્યાની 6 કે 7 તારીખની છે. ત્યારે અમે ફોન કરીએ છીએ અને 2 કલાકે તંત્ર પહોંચે છે અને ત્યારે સાંજે ખાલી શોધખોળ કરીને વહી જાય છે. સવારે આવશું એવી રીતના કહીને જાય છે. સવારે ખાલી જ્યાં છે ત્યાં શોધીને પછી એ લોકોનું એવું કહેવું છે કે અમે ફેમિલીને એવું કહીને ગયા કે મૃતદેહ કે એવું કાંઈ મળ્યું નથી અને એ કહીને જતા રહે છે. અહીંયાથી ફોન કરીએ છીએ તો એ એવું કહે છે કે અમારી શોધખોળ ચાલુ છે, શોધખોળ ચાલુ છે, પણ ત્યાં આગળ કોઈ શોધખોળ ચાલુ નથી, એ જતા રહ્યા છે. અને અમે કોઈ મોટા વ્યક્તિનો કોન્ટેક્ટ કરીએ ત્યારે ફાયર બ્રિગેડને લોકો આવે છે. ત્યાં સુધી અમે નોર્મલ વ્યક્તિ છીએ તો અમારા કોન્ટેક્ટથી કેમ નથી આવતું? અમારો સરકારને એ પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ ફોન કરે તો એમને હેલ્પમાં હાજર રહેવું જોઈએ અને કોઈ મોટા વ્યક્તિ ફોન કરે તો જ આવે છે. એનું કારણ શું? અલ્પેશભાઈ છે આ પરિવારમાં કોણ કોણ મોભી હતા, કઈ રીતે તમને ફેમિલીમાં એક તમારા પરિવારનો કઈ રીતનો એક આધાર સ્તંભ હતો? એ તો આ ઘરના મુખ્ય વ્યક્તિ હતા, કમાવાળા હતા. હવે આશરો વહી ગયો છે તો પરિવારનો માળો તૂટી ગયો છે. શું કહેશો, તમને શું લાગે છે આમાં કોની ભૂલ લાગે છે, કયોની બેદરકારી દેખાય? આ સરકારની કાયદેસર બેદરકારી છે. ત્યાં ખાડી પડે છે ને કે આપણે દર વર્ષે પૂર ભરાય છે, ત્યાં પાણીનો ફ્લો વધારે છે. આજુબાજુમાં કે પાળી કે એવું કાંઈ છે નહીં, બેરીગેડ કાંઈ નથી મારતા, ત્યાં પાણી ભરાય છે. કોઈ તંત્ર હાજર નથી કે આગળ તમે જાઓ નહીં, એવી જાણ કરવા માટે કોઈ હાજર નથી. બિલકુલ, આપણે તેમના ભાઈ સાથે વાત કરીશું. તમે શું કહેશો, આખી ઘટનાને કઈ રીતે જોઈ શકો કે લાંબા સમયથી તમે લોકોએ બધે શોધખોળ કરી, જે પ્રકારે આખું જ્યાં સુધી મારા ભાઈનો મૃતદેહ ન મળ્યો ત્યાં સુધી રાત દિવસ એક કરી ત્યાં જ હતો. રાત્રે 7 તારીખે રાત્રે 9 વાગે ફોન આવ્યો, ત્યારનો હું ત્યાં વહી ગયો હતો. આખી રાત ત્યાં ઊભા હતા. પેલા ફાયર બ્રિગેડવાળાને ફોન કરીએ, ફાયર બ્રિગેડવાળા આવે, આટો મારીને વયા જાય. રફુલભાઈનો કોન્ટેક્ટ જ્યારે કર્યો ત્યારે ઉપરથી દબાણ આવ્યું તો એ હરકી શોધખોળ ચાલુ કરી. તો મારું તો એમ કે હું આમ પબ્લિક છું, ફાયર બ્રિગેડને ફોન કરું તો ફાયર બ્રિગેડ આવે કેમ નહીં? મંત્રીને કે ધારાસભ્યને આપણે ફોન કરીએ, ઓળખાણ આપીએ અને એનું પ્રેશર આવે ત્યારે જ તંત્ર કામ કરે. એ પેલા કામ આપણે કહીએ ને સીધું કામ ન કરે એનું કારણ આજે બનવાનું હતું એ તો બની ગયું, ત્યાર પછી તંત્ર કામ ન કરે. શું લાગે છે તમને કે શું કહેશો, આવી ઘટનાઓ બને છે, આખા પરિવારનો માળો વિખેરાય છે, શું કહેશો? મારા એક પરિવારનો માળો નથી વિખેરાનો, આવા તો સુરતમાં કેટલાય છે. તકલીફ તો જે મને પડી, બધાને સ્વજન જે ગુમાવ્યો હોય બધાને તકલીફ જ પડી હોય. માની લો કે સરકાર આપે કે અથવા તો હવે આનું તમારે ન્યાયની વાત હોય તો તમને શું લાગે છે, આનું તંત્ર કોઈ ન્યાય આપશે કે પછી ભગવાન પાસે ન્યાય આપશે? તમને શું લાગે છે? આમાં તો હવે ન્યાય આપે ત્યારે આપણે સાચું કહી શકીએ. અત્યારે તો ભગવાન ઉપર છોડી દીધું એવું છે. બિલકુલ, એટલે ભગવાન ઉપર છોડી દીધું છે. એક માળો વિખેરાયો છે, જાગૃત નાગરિક છે. તમે શું કહેશો, જે રીતે આખી ઘટનામાં તમે પણ જે પ્રકારે તંત્ર પાસે આ રીતની આખી જે વેદના ઠાલવી હતી, ત્યારે હવે આ પરિવારનો માળો વિખેરાયો છે. સૌદમાં પૂરને કારણે જે રીતે આ દેસાઈ પરિવારથી આફત આવી છે, એવા ટોટલ 14 પરિવારો આજના દિવસે આવ્યા છે આપણી સામે. શું કહેશો? હું તો પહેલાં એવું કહું છું કે આપણે છેલ્લા 5 થી 6 વર્ષથી જોતા આવીએ છીએ કે આ સુરતમાં ક્યાંક ને ક્યાંક ઉપરવાસમાંથી વરસાદ આવે છે અને પૂર આવે છે. આ તંત્રને પણ ખબર છે, આ દરેક નાગરિકને પણ ખબર છે, આ વિસ્તારના નેતાઓને પણ ખબર છે, તમામને ખબર છે. છતાં પણ કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. આ સુરત અત્યારે રામ ભરોસે છે. આ ગુજરાત સરકારમાં જે કાંઈ સરકાર છે એ સરકાર કોઈ પોઝિટિવિટી લેતી નથી. અને હા, અહીંયા સુરતમાં જીવની કોઈ કિંમત નથી. તમે જોતા હશો તક્ષશિલા કાંડ તો કે સુરતમાં બન્યું, મોરબી કાંડ તો કે ગુજરાતમાં બન્યું, રાજકોટમાં TRB ગેમ ઝોન તો કે ગુજરાતમાં બન્યું. આવા અસંખ્ય લોકો મરી રહ્યા છે અને આ સરકારને કોઈ તસદી લેતા નથી. આ પરિવારનો વ્યક્તિ જે ગુમ થયો છે એ પરિવારનો નથી થયો, આ ગુજરાતનો નાગરિક ગુમ થયો છે. તો તમારી પાસે સુવિધા તો નામે મીંડું છે. તમે ખાલી ને ખાલી મોટા બણગા ફૂંકો છો. આ હકીકત છે અને આ સ્વીકારવી પડે. આ સ્વીકારી અને ભવિષ્યમાં
આવા પરિવારના કોઈ પણ વ્યક્તિનો જીવ જોખમમાં ન મૂકો અને તંત્ર વ્યવસ્થા કરે. હવે આ પરિવારની વાત કરું હું તમને સાહેબ, તો 7 તારીખે આ પરિવારનો વ્યક્તિ રાત્રે 9 વાગે ત્યાંથી પાણીમાંથી નીકળતો હતો. કોઈ બેરિકેડ નહોતા. ખબર છે ત્યાં ખાડી છે, તો આ તંત્ર પાસે એટલી સુવિધા છે. આ તંત્ર પાસે એવડા મોટા વેરાઓ લે છે, પૈસા ભરે છે લોકો. એક દિવસ તમારો વેરો તમે ચૂક કરો તો તમને કાયદેકી તમને નોટિસ મળી જાય છે, અથવા તો નોટિસના બોડીએ હારવાર તમને વેરો આવે એમાં લખેલા આવે છે. તો તંત્ર પાસે સુવિધા માટે મીંડું છે. તમે જો એમ વર્ષોથી પૂર આવે છે, તમને ખબર છે પૂર આવે છે, કોઈ વ્યવસ્થા શું તમારી પાસે? શૂન્ય. આ વ્યવસ્થા હું એમ કહું છું કે આજે 2020થી આ સુરતમાં પૂર આવે છે. અને ખાસ કહું ને તો વરાછા, કતારગામ, લિંબાયત, ઉધના, મીઠી કાડી, આ બધા જે નાના નાના જે કાંઈ એરિયામાં લોકો રહે છે, આ તમામ જગ્યાએ પૂર ઘરમાં ગરી જાય છે. અને કરોડોનો ને અબજો રૂપિયાની આ નાગરિકોને નુકસાની થઈ રહી છે, અને તંત્રની પણ વેડફાટ થઈ રહ્યો છે. પણ આ 7 તારીખે જ્યારે મૃતદેહ ગોતવા માટે ફાયર બ્રિગેડમાં ફોન કરે છે, ફાયર બ્રિગેડમાંથી 7 તારીખે 9 વાગે ફોન કરવાથી 2 કલાક પછી લોકો ત્યાં આવે છે. આવી અને ખાલી ને ખાલી ઉપર શોધખોળ કરવામાં આવે છે. એમના શબ્દો હતા પરિવારને કે અમે આમાં રિસ્ક ન લઈએ. અરે યાર, ફાયરના ઓફિસરો અને ફાયરના ફાઇટરો છો તમે, તમારે ગર્વ લેવા જેવી બાબત હોય કે તમે માણસને જ્યારે બચાવીને આવો ને ત્યારે દિલ તમારા જીતી લે છે આ નાગરિકો. આ પરિવારનો બાળક અરવિંદભાઈ, હું કહું ને તો જો 9 તારીખે જે 7 તારીખે ઘટના બનીને રાતે 9 વાગે આ ફાઇટર ટીમ જો ઉતરી ગઈ હોત ને પાણીમાં, તો હું તમને ખાતરી સાથે કહું આ વ્યક્તિનું છે ને મૃત્યુ ન થયું હોત. કારણ કે આમનું મૃતદેહ મળ્યું ને એ ખાલી 100 થી 150 મીટરના અંતરમાં મૃતદેહ મળ્યો છે. અને અમે પણ વારંવાર વેદના ઠાલવતા હતા આ પરિવાર માટે કે ભાઈ તમે હવે જીવિતનો નથી આપી શકતા, પણ મૃત્યુ માટે એમના મૃતદેહ એટલે કે એના પરિવાર રાહ જોતું હતું. જે દીકરો અત્યારે અલ્પેશભાઈ દેસાઈ ગયો ને, રાહ જોતું. ફાઇટરનું કામ શું છે? ફાયર ફાઇટરનું કામ શું છે? આ પરિવારની જે કોઈ માણસ તણાણો એને જેમ બને એમ જલ્દીથી બહાર કાઢે. ફાયર ફાઇટરો છે, એને શું કરવાનું છે? એ જ કરો. બાકી તો ઓફિસમાં બેઠા બેઠા પગાર જ લેવાનો. સાંજે આવીને વહી ગયા, 2 વખત આવ્યા, 2 વખત આવીને વહી ગયા. કે અત્યારે નહીં, સવારમાં અમે શોધખોળ કરશું. સવારમાં આવ્યા પણ સાંજે કેમ ન ગયા? તમને શું લાગે છે, માનો કે આ વખતે જોવા જાય તો જે પ્રકારે વરસાદ અનરાધાર પડ્યો, એટલે ક્યાંક તમને લાગે છે કે કુદરતી કહેર હોય કે અથવા તો તંત્રમાં સુખ છે, તંત્રમાં જે રહી છે, પરંતુ આખી ઘટનાને કઈ રીતે જુઓ? હું કહું ને તો આ કોઈ કુદરતી કેર નથી, આ માનવ સર્જિત પૂર છે. એક ધારાસભ્ય એવા છે જે વરાછા રોડ ઉપર કુમારભાઈ, એ ખુલીને બોલે છે, સત્ય બોલે છે. તમે અરવિંદભાઈ, ફ્લડ ગેટનું છે ને માહિતી અત્યારે અંદર ખાને એવી માહિતી મળે, ફ્લડ ગેટ બંધ હતા. કારણ કે પાણીનું કંઈક ભંડોળ, જે કાંઈ પાણી બાબતે સમિતિ હોય એમાં જે કાંઈ ભંડોળ જે આપવાનું હોય એ કાયમી માટે આપતા નથી ને, તો આ પાણી સમિતિની પણ ખૂબ મોટી ગંભીર બેદરકારી છે. આ પરિવારનો વ્યક્તિ એક નથી ગયો, આ સુરતમાં 41 લાશ થઈ છે, એમાંથી 14 વ્યક્તિઓ ફક્ત પાણીમાં ડૂબીને મરી ગયા છે. તો તમે વિચારો, આ તંત્રને કોઈ પડે નથી. આ પરિવારના એક બાળક 6 વર્ષનું બાળક છે. તમે વિચારો તો ખરા, એના આપવીતી એના પરિવારને, એના ભાઈ મોઢામાં છે ને કોળિયો નથી નાખ્યો. જે દિવસે 7 તારીખે ગયા, 7 તારીખના હું બીજે દિવસે બપોરે મને ખબર પડી, મને જાણકારી મળી, હું ગયો તંત્રને મેં ઉધડો લીધું, ત્યારે તંત્ર કામે લાગે છે. અને આ વિસ્તારના આરોગ્ય મંત્રી એટલે કે ગુજરાતના આરોગ્ય મિનિસ્ટર આ વિસ્તારમાંથી છે. જે વિસ્તારમાંથી આ બાળકને, જે 2 બાળકો જે કાંઈ તણાયા આ વિસ્તારમાંથી છે, એ રાતે આવે છે, ફોક્સ કરે છે, અડધો કલાક કામગીરી કરાવે છે ફાઇટરો પાસે. અલા દિવસે કામગીરી કરવાની હોય આ બધી, જ્યારે વ્યક્તિ ગયો ત્યારે કામગીરી કરવાની હોય. તમે મંત્રી છો, ખાલી ફાકા ફોજદારી માટે છો. આ સત્ય હકીકત છે. પાણીના પ્રશ્નોમાં 5-5 વર્ષના લોકો તમારી પાસે પીડા લઈને આવે છે, એમના પ્રશ્નો પણ સોલ્વ નથી કરીએ. આ પાણી તમારા ઘરમાં ગરી જાય છે. હું તો એવું કહું છું કે આ વ્યક્તિઓને પહેલા પોલાના વિસ્તારમાંથી રાજીનામા મૂકી દેવા જોઈએ. બિલકુલ. તો જે રીતે દુઃખ અને સાથોસાથ રોષ પણ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એટલે પરિવારમાં જે પ્રકારનો માળો વિખેરા હોય ત્યારે સ્વાભાવિક છે, પરંતુ આ એક કોઈ કુદરતી નહીં પરંતુ માનવ સર્જિતનો જે છે તે પણ સામે કહી રહ્યા છે. ત્યારે જે રીતે સુરત મહાનગરપાલિકાનું તંત્ર કહી રહ્યું હોય કે દર વર્ષે આવતા વર્ષે ખાડીપુર નહીં આવે, આવતા વર્ષે નહીં આવે, પરંતુ ખાડી તો દર વર્ષે આવે જ છે અને આવી જ રીતે ભોગ લેવાય છે. પરંતુ આ વખતે જે પાણી પૂરના કારણે 14 લોકોના મોત થયા છે, ત્યારે ચોક્કસ પરિવારોમાં એક માતમ છવાય છે અને સાથોસાથ ઘરનો એક આધારસ્તંભ, ઘરનો એક માળો છે તે વિખેરાયો હોય ત્યારે પરિવાર ઉપર શું વેદના હોય એ તો આ પરિવાર જ જાણી છે. कैमरामैन अजय कुमार साथ अरविंद राठौड़, प्रेस 24 गुजराती, सूरत। किस तरह से पूरा कोई प्रशासन में तो किस स्थानिक लोगों से निकाला, किस तरह का पूरा था? स्थानीय लोग जल्दीबाजी में, हम भी नाइट वाली ड्यूटी करके लेटे हुए थे, जल्दीबाजी में वहाँ पे गए बच्चे को लेके, तब फिर वहाँ पे एक
जिसका बेटा एक्सपायर किया था उस वही निकाला उस बच्चे को। उसके बाद गोद में लेते हुए बगल में हॉस्पिटल है, वो हॉस्पिटल में गए हैं। उसके बाद वो जवाब दे दिया। फिर संजीवनी हॉस्पिटल में लेके गए, वो भी जवाब दे दिया। तब उधर कौन सा हॉस्पिटल है, मरौली सिविल जो है, उसमें लेके गए हैं, तो वो तो जवाब ही दे दिया, बोला कि पीएम करने के लिए पड़ेगा इसका। प्रशंसा ऐसा कि आपने जाके निकाला है। आप उसने नहीं निकाला है, जिसका बच्चा एक्सपायर किया वही निकाला है अपने से, बाकी कोई नहीं निकाला है। उसके बाद से पुलिस ने किस तरह की कार्रवाई की, क्या लगता है आपको? उसमें हम सब तो घर में ही बजे हुए हैं अभी तक। हम सब क्या जानेंगे अभी, हम सब की क्या, हम सब का अगर यहाँ का वासी रहते तब ना कुछ समझ में आता है यहाँ क्या होता है क्या नहीं होता है। 4 महीना 6 महीना हम सब रहते हैं, इसमें क्या यहाँ पे गुजरात के अंदर क्या होता है क्या नहीं होता है वो तो हमको मालूम नहीं है। तंत्र से क्या कहोगे, जिस तरह से इसके छोटे बच्चे के तो और किसी के नजर किसकी बेहतर सिस्टम में क्या बदलाव लाना जरूरी है? जरूरी अब क्या बोलें इसमें, जब बच्चे का जान चले गई तो इसमें तो लापरवाही सबसे ज़्यादा सोसाइटी वाले का ही होता है। और बगल में देखिए खाई पूरा है पड़ा हुआ, बाकी कोई चीज़ यहाँ का अर्थव्यवस्था बढ़िया नहीं है। छठ पूजा लेके जगह अगर 8 महीना पहले गड्ढा खाना था और ईटा जो है दो हाथ पे वो ईटा ढेला रखा गया है, उसी में लगता है बच्चे की जान चले गई ठेस लग के। वैसे ठेस लगा उसके बाद वो अपना डूब गया। हाँ, व्यवस्था चाहिए। गड्ढा का कोई व्यवस्था नहीं था, साल भर हो गया वैसे गड्ढा का वैसे पड़ा है। साल भर का वही आज गड्ढा नहीं रहता तो बच्चा एक्सपायर नहीं करता। पानी लेवल हो गया है, उस जगह कोई अड़कन नहीं था जो बच्चे रुकता। बगल में मंदिर है, मंदिर में पुजारी रहता है, जो कि मंदिर के पास गेट है, उधर बच्चे नहीं जाना चाहिए। ये सब सोसाइटी वाले का लापरवाही है। बिहार के कितने परिवार इस सोसाइटी में रह रहे हैं? बहुत परिवार है बिहार के बहुत परिवार। फैमिली में मैं, मेरा पति, मेरा 3 बच्चा है, वही मेरा देवरानी था। ये बच्चा था वो बड़ा था या? बड़ा था मेरा देवरानी का, 3 लड़का था ना, वो बड़ा लड़का था जो डेथ हो गया, वो बड़ा था। उनसे 2 है और छोटे छोटे बाबू। दीदी बच्चे कितने साल के हैं? 7 साल का बाबू था, 7 साल। दूसरा एक 4 साल का, एक 1.5 साल का। कैसे आपके साथ खेलता था और जब हुआ तब कैसे खेल रहा था आपके साथ? हुआ था तो कैसे खेल रहा था, आया था मेरे सीढ़ी पे भी आया। मैं बोली किसना जाना घर पे, कुछ नहीं बोला, कुछ नहीं बोला। कब चला गया नीचे वो भी नहीं देखी। वो तो मेरे घर में हमेशा रहता था, मेरे घर में हमेशा रहता था। दोनों तीनों रहता था। क्या मालूम था बच्चा चल जाएगा, नहीं तो मैं मार के पीट के जैसे करके लेके आ जाती। कैसे बता के बच्चा आपसे निकल गया? नहीं बताया, उसका मम्मी गेट बंद कर दिया था, वो लोहा वाला ग्रिल वाला बंद कर दिया। कैसे गया मालूम नहीं पड़ने दिया, नहीं मालूम पड़ने दिया। सब लोग जा रहे हैं छठ पूजा, हाँ उसी में किए थे छठ पूजा। बेदरकारी बोल रहे हो? सिस्टम का किसका दोष आप मानते हो? क्या ये सोसाइटी वाला जो मैन है जो वही है, उसका ही गलती है ना। वो क्यों जो गड्ढा किया तो उसको बंद करना चाहिए था ना, बंद क्यों नहीं किया? वो मैं उसको ही गलती मानू, उसी की वजह से आज मेरा बच्चा नहीं है। वो अगर बंद कर देता था दोनों बच्चा रहता, जाता भी तो नहा के आ जाता, उसमें नहीं डूबता। लेकिन वो बंद नहीं किया गड्ढा को। पूरा पानी पानी था, पूरा पानी पानी था, पूरा पानी फूल था। मेरा नाम डिम्पल हुआ। देखिए ऐसा नहीं होना चाहिए। आज उनके बच्चे के साथ उनका बच्चा, मेरा भी बच्चा है, ऐसा घटना कोई बच्चे के साथ ना हो। हम यही सबसे निवेदन करेंगे, जो भी हमारे सोसाइटी वाले, मेंटेनेंस वाले जो भी है भैया, सब ऐसा सोसाइटी का रखें, अपना प्रोग्रेस अच्छा करें, जो दोबारा ऐसा कभी ना हो। बहुत लापरवाही की वजह से ऐसा आज घटना हो गया है। आज सब हमारे बच्चे लोग खेलना, रोड पे खेलने के लिए पूरा डरते हैं। आज इतना दहड़ गया है सबका कि क्या बताएं, एकदम पूरा सब हिल गया है एकदम। दो बच्चों को क्या कहेंगे, जिस तरह से आप देख रहे थे, किस खुशी में खेलते थे खुद? अरे देखिए बोल तो रही, कलेजा हिल गया है। बच्चा तो बच्चा ही होता है, चाहे उनका बच्चा हो चाहे अपना बच्चा हो। लेकिन वो आपके साथ खेला बड़ा है दोनों बच्चे। अरे सामने देखी हूँ, खेलते हुए देखी हूँ, क्या बोलूं। સુરત સહિત સુરત જિલ્લામાં જે પ્રકારે વરસાદની અવિરત સ્થિતિ વચ્ચે જે પ્રકારેની દુર્ઘટના સર્જાઈ છે, એટલે કે સુરતના સચિન વિસ્તારમાં જે પ્રકારે વરસાદના કહેરની વચ્ચે જે પ્રકારના દ્રશ્યો બતાવે છે કે આ જે છે તે છઠ પૂજા માટેનો જે
ખાડો છે તે કરવામાં આવ્યો હતો અને તેમાં 2 નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો છે. કારણ કે જે રીતે સુરત શહેર જિલ્લો જળમગ્ન હતું અને તેવામાં જે પ્રકારેનું અહીં જોઈ શકીએ છીએ તે મુજબ સચિનનો આ વિસ્તાર છે, તેમાં સોસાયટીની બાજુમાં આવેલા મંદિરનો જે કોમન પ્લોટમાં છઠ પૂજા માટે જે મેનેજમેન્ટ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો અને પૂજા થયા બાદ અહીં જે પ્રકારેનો ખાડોમાં પાણી ભરકાવ થઈ ગયું હતું અને ધોધમાર વરસાદને કારણે છે તે પાણીથી ભરાઈ ગયો હતો ખાડો. ત્યારે સોસાયટીના 2 બાળકો છે તે અહીં રમવા નીકળ્યા હતા અને બહાર જે રીતના જોઈ શકીએ તેવામાં દ્રશ્યો કે અહીં આ જે રીતની સોસાયટીની બેદરકારી એટલે છઠ પૂજા બાદ આ ખાડો રહેવા દીધો અને બાળકો રમતા રમતા અહીં આવ્યા અને બંને બાળકો છે તે આમાં ડૂબી ગયા હતા અને અકસ્માતે મોત નીપજ્યું છે. ત્યારે પરિવાર માથે આભ તૂટ્યું હોય તેવી સ્થિતિ છે. બીજી તરફ જે રીતે મેનેજમેન્ટ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો એટલે એની બેદરકારીનો આરોપ પણ પરિવાર લગાવી રહ્યા છે અને બીજી તરફ ઘટનાની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને તેમની માતાએ બાળકને બચાવવા ખાડામાં કૂદી અને માતાએ પોતાના બાળકને બહાર કાઢ્યો હતો, પરંતુ 2 હોસ્પિટલ બતાવ્યું પરંતુ ત્યાં લઈ જવામાં પણ મોડું થયું. એટલે ચોક્કસથી એ પરિવારની અને ખાસ કરીને એ માતા માથે જે રીતના હિયાફાટ રુદન વચ્ચે જે રીતે અત્યારે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો કે અહીં આ જ ખાડો છે અને તેમાં બંને નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો છે. એટલે બેદરકારી કોની સિસ્ટમની કહી, પરંતુ આખરે જે બાળક અને વહાલસોયા બાળકો જેણે ગુમાવ્યા છે તેનું હૈયાફાટ રુદન આજે પણ રોકાતું નથી. એટલે ચોક્કસથી આઘાતમાં વરસાદની આફત ગઈ, બેદરકારી કોની છે કેના વિરુદ્ધ કાર્યવાહી થશે, પરંતુ આ વહાલસોયા છે તે તેમના ક્યારેય પાસે આવવાના નથી. ત્યારે માતા આશા રાખી રહી છે કે બીજા કોઈના વહાલસોયા ન જાય અને આવી બેદરકારી ન રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. મારું બાળક મને દર વખતે પૂછે છે મારા ડેડી ક્યારે આવશે. સરકારને એ પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ ફોન કરે તો એમને હેલ્પમાં હાજર રહેવું જોઈએ અને કોઈ મોટા વ્યક્તિ ફોન કરે તો જ આવે છે. એનું કારણ શું? ત્યાં એક વ્યક્તિ પૂરમાં તણાઈ જતા તેની શોધખોળ કરતા આજરોજ તેની બોડી ગરીબ પરિવાર કઈ રીતે આનું પોષણ કરશે?